અહીંયા ઉપસ્થિત આ પ્રોગ્રામના આયોજક કરતા ઓલ સુન્ની મુસ્લિમ જમાતના પ્રમુખ એવા જબ્બારભાઈ કુરેશી તથા બંને મસ્જિદના ઇમામ સાહેબ, પછી ઉલમાએ કિરામ તથા સ્ટેજ ઉપર ઉપસ્થિત તમામ મહાનુભાવો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજનો મુખ્ય ટોપિક કે એજ્યુકેશન એટલે કે શિક્ષણ એ કઈ રીતે બાળકોને એમના ઘડતરમાં ઉપયોગી છે, કઈ રીતે બાળકોને નાનપણથી જ એક ફિક્સ માઇન્ડસેટ બેસાડી દેવામાં આવે છે કે જે વસ્તુ ખોટી હોય છે. મહત્ત્વની વસ્તુ એ છે કે અત્યારે સૌથી વધારે જરૂર એક વિચાર શક્તિની છે સારી એવી, કે જે ગ્રોથ માઇન્ડસેટ કહેવાય ને, કે ભાઈ આગળ વધવાની જિજ્ઞાસા દરેક બાળકમાં હોય છે. કોઈ પણ બાળક જન્મે છે તો કોઈ નાનપણથી બોલતા નથી શીખતું કે પછી ચાલતા નથી શીખતું. બાળકની અંદર જ જિજ્ઞાસા વૃત્તિ હોય છે. બાળક તમારા ખીચામાં જોવે તો એને એમ થાય કે લાવો આ ખીચામાં શું છે જોવું. બાળક વસ્તુ પકડતા શીખે, બાળક બોલતા શીખે, ચાલતા શીખે. તો દરેક બાળકમાં બુદ્ધિ હોય છે કે જે તે દોડાવતું હોય છે પોતાની રીતે, પણ પછી એક સમય નીકળી જાય 6 કે 7 વર્ષનો, ત્યાં સુધી બાળકની અંદર એક માઇન્ડસેટ ફિક્સ થઈ જાય છે. તો એ 7 વર્ષના સમયગાળો છે એ બાળકના ડેવલપમેન્ટ માટે બહુ ક્રુશિયલ હોય છે. તો 7 વર્ષનો જે સમય છે એ બાળકને ખૂબ સારી રીતે ક્યુરિયોસિટી એટલે કે દરેક બાળકમાં એક જિજ્ઞાસા વૃત્તિ હોય છે કે જે બાળક સવાલ જવાબ કરે તો માતા પિતા જવાબ આપવા જોઈએ, નહીં કે એની વાત કાપી નાખવી જોઈએ કે તને નથી ખબર પડતી, બહુ જ સવાલ જવાબ ના પૂછ. દરેક ઘરની અંદર કાંઈક ને કાંઈક પોતપોતાના વિચાર વિમર્શ હાલતા હોય છે, પણ એ રીતે બાળકને એના સવાલ જવાબ આપો તો બાળકના એ જે 7 વર્ષમાં જે ડેવલપમેન્ટ થાય છે એ સાયન્ટિફિકલી એવું કહેવાય છે કે 7 વર્ષની અંદર જે સબકોન્શિયસ માઇન્ડ ડેવલપ થયું તો એના હિસાબે બાળકની અંદર આગળના 50 કે 55 વર્ષ 60 વર્ષ જેટલું એ વ્યક્તિ જીવે છે તો ત્યાં સુધી એ કઈ રીતે પરિસ્થિતિનો સામનો કરે છે, કોઈ પણ મુશ્કેલીનો સામનો કઈ રીતે કરે છે, તો એ વસ્તુ એની અંદર જોવા મળતી હોય છે. તો એ કે ગ્રોથ માઇન્ડસેટ હોવું જોઈએ. પ્લસ બીજી વસ્તુ એ કહેવાની કે ગામડામાં રહીને ભણાતું નથી એવું ઘણા લોકો કહેતા હોય છે, તો એ વસ્તુ તદ્દન ખોટી છે. હું 10મા સુધી અહીંયા PM સર્વોદયમાં અભ્યાસ કર્યો. રામદેવસિંહ ગોયલ આચાર્ય હતા તો ત્યારે જ મેં અભ્યાસ કર્યો અહીંયા. નાનું એવું એક ટ્યુશનમાં જતો હતો અને છતાં પણ આ સ્થાન સુધી જો હું પહોંચી શકતો તો અહીંયા બેઠેલો દરેક બાળક કોઈ પણ જગ્યાએ પહોંચી શકે. એવું ફરજિયાત નથી કે સિટીમાં જઈએ તો જ સારું એજ્યુકેશન મળે. વિચાર શક્તિ ઉપર હજી એક વસ્તુ યાદ આવી કે મોટા પપ્પાએ કૌશર દીદીને ડૉક્ટર બનવા માટે પહેલાં 11-12માં રાજકોટ જવાની પરમિશન આપી, ધોરણ 11-12 કરવા. તો બાપુએ ઇજાજત આપી અને મોટા પપ્પાએ જો ત્યારે જીદ કરી હોત કે ભાઈ આવું થોડી ચાલે, છોકરીઓને બહાર ભણવા નથી મોકલાતી, જો આવી વાત એમના વિચારમાં આવી હોત તો સમાજને આજે એટલું મોટું ફિમેલ ડૉક્ટર ના મળ્યું હોત. એટલે કહેવાની વાત એમ છે કે પોતાના વિચારોને જકડીને ના પકડી રાખો કે આમ તો આમ જ તે, આમ નહીં તો આમ. વાતે વાતે ખૂણા નહીં કાઢવાના કે આમ નહીં તો આમ જ તે, આવું તો જોશે જ, બાળકને આમ તો કરાવવું જ પડે. એને મેં કીધું એમ જિજ્ઞાસા વૃત્તિથી જવાબ આપો. એ એક વસ્તુની ખૂબ જરૂર છે બાળકમાં. નાના બાળકો સવાલ જવાબ કરે તો ખૂબ જવાબ આપો, ખૂબ જેટલું પૂછે એટલા જવાબ આપો. આ વસ્તુ ઉપર હું 110% ફોકસ કરું છું કે બાળકનો ડેવલપમેન્ટ પહેલાં 7 વર્ષમાં જ થતું હોય છે, વધીને 10 વર્ષ. તો એ વર્ષમાં કેવું હોય, કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ કેમ બેઠે, કોમ્પ્યુટર બનાવો તો ભાઈ પ્રોગ્રામ બની જાય, પણ એની જેમ 7-10 વર્ષમાં પ્રોગ્રામ બને તો એ પ્રોગ્રામ બને એટલા મજબૂત કરો. પછી એમાં ફેરફાર થાય પણ 5, 10, 15%, 20% એ પોતાની મરજીથી કરવાના હોય. તો બસ એક આ વસ્તુ કહેવાની હતી. બીજું એ કે કોઈ પણ કામ કરો તો પોતાનું પૂરેપૂરું મહેનત આપો. કેમ કે જો કોઈ વ્યક્તિ ધોરણ 10 કે 12ની પરીક્ષા આપે છે તો પૂરેપૂરી પોતાની મહેનત કરો, પૂરેપૂરી એની અંદર જેટલી તમારી તાકાત લગાડતી હોય એટલું વાંચો, મહેનત કરો, પણ પછી છેલ્લે અલ્લાહની જાત ઉપર મૂકી દો. કેમ કે જે થવાનું એ મુકદ્દરમાં છે, જે લખાઈ ગયેલું છે એ થવાનું. તમારે તમારી મહેનત આપવાની છે પૂરેપૂરી.
પછી એક અલ્લાહની જાત ઉપર તવક્કુલ શબ્દ છે ને અરબીમાં, ઉર્દુમાં, એ બસ પોતાની અલ્લાહની જાત ઉપર એક તવક્કુલ રાખી દો કે નહીં, જે થશે એ બહેતર થશે. એટલે કે તમારું ઈમાન મજબૂત કરો એક કોઈ પણ કામમાં, નહીં કે ખાલી અભ્યાસમાં. પ્લસ આગળના પ્રવક્તાઓએ બહુ ખૂબ મહત્ત્વની વાત કરી કે ભાઈ ભણતર ખાલી જીવન જીવવા માટે જ જરૂરી છે. પ્લસ એ કે તમારા વર્તનમાં પણ દેખાય છે કે તમારું એજ્યુકેશન કેવું છે. બસ આવી બધી વાત કરી. અને અહીંયા બોલવા માટે તો હજુ ઘણું છે, પણ અલ્હમ્દુલિલ્લાહ અહીંયા બોલવાનો મોકો મળ્યો અને આવી રીતે પ્રોગ્રામ થયો તો એ ખૂબ ગમે છે ઉમરાળાની અંદર કે લોકો શિક્ષણ પ્રત્યે જાગૃત છે. અને પ્લસ મેં ગયા વખતે જુમ્મા મસ્જિદમાં કીધું હતું એમ કે બાળકોમાં ટેલેન્ટ છે જ, ખૂબ ટેલેન્ટ ભરેલો છે, ખાલી એમને એક દિશા આપવાની જરૂર છે. બસ અહીંયા હું મારી સ્પીચ પૂરું કરીશ.